આશીષભાઈ શાહ, જૈનિઝમ આશીષ ચેનલમાંથી. અત્યારે હાલમાં આપણે ન્યાય વિશારદ આચાર્ય ભગવાન ભુવનમાનું સુરેશ્વરજી મહારાજા લિખિત ધ્યાન અને જીવન ભાગ 1ની વાત ચાલે છે. તેમાં અત્યારે 8 નંબરનું પ્રકરણ સંસાર શું છે તેની વાત કરીશું આ વિડીયોમાં. સંસાર એટલે શું, સંસારમાં ક્યાં ક્યાં સરકવાનું થાય છે, અથવા સંસરણના પ્રકારો કેટલા, એ આપણે બેની વાત કરીશું. તો અહીં લખ્યું છે સંસાર એટલે સંસરણ, સારી રીતે સરકવું એને સંસાર કહેવાય છે. હવે સંસારમાં આપણે ક્યાં ક્યાં સરકવાનું થાય છે, તો કે જે એક ભાવમાંથી બીજા ભાવમાં, 2 એક કર્મના ઉદય પરથી બીજા કર્મોના ઉદય પર, 3 એક પૂદગલ દ્રવ્ય પરથી બીજા પૂદગલ દ્રવ્ય પર, 4 એક પ્રવૃત્તિ પરથી બીજી પ્રવૃત્તિ પર, 5 સુખમાંથી દુઃખ પર અને દુઃખમાંથી સુખ પર, અને 6 એક ભાવમાંથી બીજા ભાવ પર. હવે આ એકમાં આપણી કંગાળ સ્થિતિ જોઈશું, એટલે પછી એના પર નફરત ધૃણા ઉપજશે ને એવા કંગાળ બનાવનાર સંસાર ખાતર મનના ભાવ અને મનનું ધ્યાન આપણે બગડતા અટકાવી શકીશું. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. હવે આગળના વિડીયોની અંદર આપણે ઉપદેશમાળા શાસ્ત્ર શું કહે છે તેની વાત કરીશું. પ્રણામ. જય આદિનાથ.